નમસ્કાર દર્શક મિત્રો, ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કુકાવટીમાં 6.82 કરોડના ખર્ચે બ્રિજ નિર્માણનો શુભારંભ ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। નસવાડી તાલુકાના કુકાવટી ગામે ₹6 કરોડ 82 લાખના ખર્ચે નવા બ્રિજના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અભિસિંહ તડવીના હસ્તે કરવામાં આવ્યું। તે સાથે જ કોદા ચોકડીથી કડોડી માવડીને જોડતા 7 રસ્તાઓનું રિસર્ફેસિંગ માટે ₹11 કરોડ 61 લાખના ખર્ચે કામો શરૂ કરવામાં આવ્યા છે। આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, પૂર્વ જિલ્લા પ્રમુખ જસુભાઈ ભીલ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ચોમાસાના દિવસોમાં કુકાવટી ગામ સાથે જોડાયેલા નાળા પર નદીનું પાણી ફરી વળતા આસપાસના ગામનો સંપર્ક તૂટી જતો હતો, જેના કારણે વર્ષોથી અહીં બ્રિજ બાંધવાની માંગ ઉઠી રહી હતી। તદુપરાંત ડુંગર વિસ્તારોમાં રસ્તાઓ ખરાબ હાલતમાં હોવાથી રિસર્ફેસિંગ પણ જરૂરિયાત હતી। સરકાર દ્વારા જરૂરી ગ્રાન્ટ ફાળવીને આ બંને મહત્વપૂર્ણ કાર્યનું શુભારંભ કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। સાથે સાથે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। નસવાડીથી ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ। ધન્યવાદ। વાઘિયા મહુડા ચુકાપુડા વચ્ચે આ પુલનું અમે ખાતમુહૂર્ત કર્યું છે। એની કિંમત છે 6 કરોડ 82 લાખ। આ પ્રમાણે આ પુલ થવાથી 11 માસમાં પુલ થવાનો છે, એની મુદત છે। અને અહીંયાના અમારા વાઘિયા મહુડા સુકાવે વેલાડી થી માંડીને લુણાદરા ભગવાનપુરા બધા જ પોશિંદરા સુધીના ગામોને નસવાડી આવવા માટે આ ટૂંકું અંતરનો પુલ બનશે। આ તબક્કે હું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય।